પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે બાળ કેન્દ્રિત વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. પ્રશિક્ષણ વર્ગો, વડોદરાના માંજલપુર વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યકરો અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની બેઠકો. પોરબંદરમાં ગુફાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પહેલ શરૂ કરાઈ. કેવ થીમ આધારિત હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી, જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય બનાવવાનો. અમદાવાદમાં 149મી રથયાત્રા અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું આયોજન. પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરાયું. વડોદરામાં 45મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ. ભાવનગરમાં 41મી રથયાત્રાની તૈયારીઓ તેજ. ગાંધીનગરની કેનેરા બેંકની શાખામાં આજે આગનો બનાવ. અગ્નિશમન દળોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.